હેલો, હું છું તમારો નર્સિંગ ટ્યુટર અને આજે આપણે જાણીશું લંગ્સના બે પાર્ટ પડે છે એના વિશે. પહેલો આવે છે અપર રેસ્પિરેટરી અને સેકન્ડ આવે છે લોઅર રેસ્પિરેટરી. પહેલા જોઈશું અપર રેસ્પિરેટરી. અપર રેસ્પિરેટરીમાં નોસ્ટ્રિલ, નોઝ, નઝોફેરેક્સ, ઓરેફેરેક્સ, માઉથ ફેરેક્સ, ઉલ્યુલા, પછી હાર્ડ પ્લેટ, સોફ્ટ પ્લેટ, આટલા પોર્શન અપર રેસ્પિરેટરીમાં આવે છે. આના વિશે તમને ખબર હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. પછી આવે છે લોઅર રેસ્પિરેટરી. લોઅર રેસ્પિરેટરીમાં લેરેક્સ, લેરેક્સ એટલે કે શ્વાસ સ્વરપેટી, પછી ટ્રેકિયા એટલે કે શ્વાસ નળી, બ્રોન્ચિયસ એટલે કે લંગ્સ ની અંદર જે બ્રોન્ચિયસ આવે છે નાનું એ, પછી બ્રોન્કોલિસ એ બી લંગ્સ ની અંદર આવે છે, જે બંને લંગ્સમાં આવે છે. પછી ડાયફાગ્રામ, ડાયફાગ્રામ એટલે કે જે આપણે શ્વાસ લઈએ ને એમાં મદદરૂપ આપણને થાય છે, એને ડાયફાગ્રામ કહેવાય છે. આપણે શ્વાસ લઈએ ત્યારે ડાયફાગ્રામ નીચો થાય અને જ્યારે શ્વાસ લઈએ ત્યારે ડાયફાગ્રામ ઊંચો થાય. પછી આવે છે લંગ્સ. એલ્વોલી, એલ્વોલી એટલે કે લંગ્સ ની અંદર જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું છે ને ફિલ્ટરેશન કરે, એક્સચેન્જ કરે, ગેસ નું એક્સચેન્જ કરે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ નાખો તો એને તરત ઓક્સિજન કરીને આખી બોડીમાં ફેરવે, એ રીતનું કામ. અને તમને આગળ બીજી માહિતી જોઈતી હોય તો આપણે આગળના લેક્ચર્સમાં પાછું લઈશું. થેન્ક યુ.